હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ તારીખ 21 થી 24 માં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી મુજબ ગઈકાલે બપોર બાદ બોટાદ જિલ્લામાં ઓચિંતો વાતાવરણમાં પલટો થયા બાદ સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરેલ। મોડી રાત સુધી જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પણ પડેલ। ત્યારે ઉપરવાસમાં વધુ પડતા વરસાદને લઈ બોટાદના પાળિયાદથી સાયલા અને સુરેન્દ્રનગર જતો મુખ્ય રોડ કે જ્યાં નાના શેડા ગામે ભાદર નદીનો પુલ આવેલ છે તે મોડી રાત્રે ધરાશાયી થયેલ, જેને લઈ પાળિયાદથી સાયલા અને સુરેન્દ્રનગર તરફ જતો રસ્તો બંધ કરવામાં આવેલ છે। તેમજ પાળિયાદથી સાયલા સુરેન્દ્રનગર જવા માટે લોકોને હાલ 25 થી 30 કિલોમીટર અન્ય ગામડામાં ફરીને જવું પડે છે। ત્યારે કહી શકાય કે હાલ ઉપરવાસમાં વધુ પડતા વરસાદને લઈને પુલ તૂટતા લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। હવામાન ખાતાની આગાહી મુજબ 21, 22 અને 23 સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની જ્યારે આગાહી આપેલી હતી, ત્યારે ગઈકાલે બોટાદમાં બપોર બાદ સમગ્ર બોટાદ જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો આવતા સમગ્ર જિલ્લાની અંદર મેઘે મહેર કરી છે। ત્યારે આપણે અત્યારે હાલ છીએ બોટાદના પાળિયાદથી સાયલા તરફ જતા આ વિસ્તારની અંદર કે જ્યાં નાના છેડા પાસેનો આ ગામ કે જ્યાં પુલ આવેલો છે। ગઈકાલે મોડી રાત્રે ઉપરવાસની અંદર ભારે વરસાદના કારણે આ પુલ નીચેથી પાણી પસાર થતા આ જોઈ શકો છો તે દ્રશ્ય કે આ પુલ ધરાશાયી થયેલ છે। ત્યારે પાળિયાદથી સાયલા તરફ જતો આ એકમાત્ર માર્ગ હાલ અત્યારે ગઈકાલ મોડી રાતથી બંધ કરી દેવામાં આવેલો છે। ત્યારે આ વિસ્તારની અંદર મેઘની છેલ્લા કેટલાય સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા। ત્યારે ગઈકાલ મોડી સાંજથી આજ વહેલી સવારથી સમગ્ર વિસ્તારની અંદર સારો એવો વરસાદ આવતા ખેડૂતોની અંદર પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, બોટાદ। તમારો પરિચય? મારું નામ ખાચર પ્રતાપભાઈ, નાના મોટા સૈડા સરપંચ, બોટાદ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ। પ્રતાપભાઈ, ગઈકાલ બપોર પછી બોટાદ જિલ્લાની અંદર સર્વત્ર વરસાદ પડતા હાલ તમારા વિસ્તારના ગામની અંદરનો આ એક પુલ ધરાશાયી થયો છે, શા કારણે ધરાશાયી થયો? પુલ ધરાશાયી થવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે અતિ વરસાદ જ્યારે ઉપરના વિસ્તારની અંદર પડવાના કારણે પાણીની પૂરતી આવક, વધારે પડતું પાણી આવવાના કારણે 30 થી 35 વર્ષ જૂનો જ્યારે આ પુલ હતો, જેના કારણે આ પુલ તૂટી ગયો છે અને પાણીની આવક પણ હાલમાં અવિરત ચાલુ જ છે। આ પુલ તૂટી જવાના કારણે હાલ અત્યારે કેવા પ્રકારની મુશ્કેલી પડશે? મુશ્કેલીની વાત કરીએ તો બોટાદ જિલ્લાને જોડતો, સુરેન્દ્રનગર જિલ્લા સાથેથી બોટાદ જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો છે। એમાં ખાસ કરીને સાયલા તાલુકાના ગામડાના વિદ્યાર્થીઓ કે જે બોટાદ ભણતરના અર્થે જતા હોય છે, ત્યારે તે લોકોને જવર જવર કરવામાં આજુબાજુમાં 25 કિલોમીટરની અંદર બીજો આવો કોઈ પુલ ન હોવાના કારણે મહા મુસીબત ઊભી થઈ છે।